પપ્પા પપ્પા હા બેટા આવું છું. હેલો. આવ્યો બેટા. અરે આરતી રેડી થઈ ગઈ? હા. સરસ. જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પગે પ્રગટ્યા માં ઓમ જય ઓમ મા જગદંબે. હે ભગવાન, હે માતાજી, હે મારા કુળની દેવી, હંમેશા મારું ને મારા પરિવારવાળાનું ધ્યાન રાખજો અને અમને હરેક સંકટથી બચાવજો. પપ્પા, હા બેટા. હું તમારા માટે ચા રેડી કરું છું, તમે ફટાફટ નીચે આવી જાઓ. ભલે બેટા. હા. હે માં, મારી આ દીકરી નિકિતાને તું સદા સર્વદા ખુશ રાખજે. બસ માં, હું એ જ તારી પાસે માગું છું માવડી. આવ બેટા. તમારે નાસ્તો નથી કરવો, આજે ખાલી ચા જ પીશો? ના બેટા, તારે નાસ્તાની ઈચ્છા નથી મારી. તો પપ્પા, તમે બપોરે ઘરે જમવા માટે આવશો? હા બેટા, આજે તો આવવું પડશે ને, કારણ કે આજે અવની આવવાની છે. અરે હા કા, હું તો ભૂલી જ ગઈ. આજે અવનીબેન આવવાના છે. હા. નીકળી ગયા એ? હા, એ નીકળી ગઈ છે. લગભગ 9 વાગ્યાના આસપાસ આવવાનું કહેતી હતી. અચ્છા, જમાઈ આવવાના છે સાથે? ના, જમાઈ ના પાડી કે એને નહીં નીકળી શકાય. અચ્છા, તો બેન રોકાવાના હશે ને? મેં કીધું છે કે તારા અનુકૂળતા પ્રમાણે તું રોકાજે. સારું સારું, મને સથવારો થઈ જશે. હું તો રાહ જોતી હતી એમ ને? કે ક્યારે આવે. બેટા, ખરેખર જો તું આ ઘરમાં આવી છે ને ત્યાંથી મારે કોઈ જાતની ચિંતા જ નથી. મને એમ થાય કે બસ મને બધું મળી ગયું. પપ્પા, એમાં ચિંતા કરવાની વાત જ ક્યાં આવે છે? તમે મને અહીંયા થોડી વહુની જેમ રાખો છો. દીકરીની જેમ તો હું અહીંયા રહું છું અને હું જે કરું છું બધી મારી ફરજ જ છે. તમને ટાઈમ ટુ ટાઈમ જમાડવા, નાસ્તો કરવો, ઘરનું ધ્યાન રાખવું, એ બધું મારી ફરજમાં આવે છે ને હું કરું છું. સાચી વાત છે બેટા. બેટા જો, અવની સાસરે ગઈ અને તું અહીં આવી એટલે મારા માટે દીકરી ઘરમાં થઈ ગઈ. હા, એક દીકરી ગઈ ને બીજી દીકરી આવી. અને બેટા, આમે તારા સાસુ નથી, ઘણા વર્ષો થયા. એટલે પછી મને ઘરમાં દીકરી હોય ને તો મને એમ થાય કે બસ ઘર હરું ભરું લાગે. એટલે અવનીના જે લગ્ન થયા ને ત્યારે મને ચિંતા થતી હતી કે ચેતનના લગ્ન થઈ જાય ને સાથે સાથે તો શું કે મારા ઘરમાં દીકરી ઓછી ન થાય. સાચી વાત છે. તમારા પપ્પા લોકોનું કેવું હોય ખબર છે? તમને દીકરીઓ તમારાથી દૂર જાય ને એ તમને જરાય ન ગમે. એકદમ સાચું કીધું. મારી જ્યારે ચેતન સાથે સગાઈ નક્કી થઈ ને એ ખાલી સમાચાર સાંભળીને જ મારા પપ્પાની આંખમાં તો જળજળી આવી ગયા હતા. જ્યારે મતલબ મારી વિદાય થતી હતી ને ત્યારે એ બહુ રોયા. એ એમ કહેતા હતા કે મારી દીકરી મૂકીને જાય છે, મારું ઘર ખાલી થઈ જશે, આ છે તે છે. અને સાચું કોણ તો ત્યારે મને દુઃખ થતું હતું કે હું જે ઘરમાં જાઉં છું એ ઘરમાં હું કેવી રીતે રહીશ. મારા પપ્પાએ મને આટલા લાડકોટથી રાખી છે, આટલા પ્રેમથી રાખી છે, ત્યાં હું કેવી રીતે બધા સાથે રહીશ. પણ મને ખબર નહોતી ને કે હું મારા એક પપ્પાને મૂકીને બીજા પપ્પા પાસે જ જાઉં છું. બેટા, તારા પપ્પાએ મને ફોનમાં વાત કરી હતી. મને કે જો મારી દીકરી મારા કાળજાનો કટકો છે, એને હું તમારી પાસે મોકલું છું. એટલે મેં કીધું કે મેં ખાસ વાત કરી તારા પપ્પાને કે જો દીકરી હવે તમારી રહી નથી, પણ હા દીકરી મારી થઈ ગઈ છે, પણ હું તમારા પર ઉપકાર કરીશ. તમે દીકરી તરીકે માની રાખજો બસ. એટલે અમારા બેયની દીકરી તું. ખરેખર મને ક્યારેક ક્યારેક છે ને બહુ એમ થાય, મને મારી જાત ઉપર અભિમાન થાય કે હું બહુ ભાગ્યશાળી છું કે મને એવા સસરા મળ્યા છે કે જે મને બહુની જેમ રાખતા જ નથી, મને દીકરીની જેમ જ રાખે છે. અને મને જે કામ કરવું હોય, જે કરવું હોય એ બધી વાતમાં મને છૂટ આપે છે. અને મેં ઘણીવાર જોયું છે
કે મારીને ચેતનની નોક જોક ક્યારેક થતી હોય તો એમાં હંમેશા તમે મારી સાઈડ જ લ્યો છો. બેટા જો દરેક મા બાપને છે ને દીકરી વાલી હોય છે, એમાં પપ્પાને તો ખાસ. એટલે હું તને દીકરી માનું છું, વહુ નહીં. દરેક બાબતમાં તું મારી દીકરી જ છો. એટલે ચેતન તને કોઈ પણ વસ્તુ કહે ને એ મને ચેતનનો જ વાંક દેખાય એમાં. પપ્પા હોય છે એનો વાત. તમે જોવો, તમે અત્યારે જોબ ઉપર જવા માટે રેડી થઈ ગયા ને, એ સૂતા છે. હવે મારે ઉપર જવું પડશે, એને જગાડવા પડશે, ત્યારે એ રેડી થઈને નીચે આવશે ને પછી જોબ ઉપર જશે. બેટા એનો ટાઈમ મારા પછી 1 કલાકનો છે. મારે 9 વાગે નીકળવાનું છે અને 10 વાગે નીકળવાનું, તો ભલે ને થોડી આરામ કરતો. મને કોઈ વાંધો નથી, પણ પપ્પા એને કેવો થોડીક જવાબદારી લેતા જાય. થઈ જશે ધીમે ધીમે, તું છો ને. સારું સારું. અવનીબેન કેટલે પહોંચ્યા પૂછી લ્યો ને. હા હલો. હા અવની બેટા કેટલેક પહોંચી? અચ્છા નજીક જ છો? હા 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 બસ તો અમે તારી રાહ જોઈ છે બેટા. હા હા આવી જા. હા હા ઓકે ઓકે. પપ્પા આવે જ છે ને, તમે છે ને બપોરે પાછા આવવાના છો ને જોબ ઉપરથી, તો એક કામ કરજો, તમે કંઈક સ્વીટ લેતા આવજો. ફ્રૂટ સલાડ અવનીબેનને બહુ જ ભાવે છે, અને ખમણ. આ 2 વસ્તુ લેતા આવજો. હું એનું ભાવતું શાક બનાવી રાખીશ. એને કહેતા ને એને સરપ્રાઈઝ આપી છો. એટલે બેટા તને શું ભાવે તે મને કીધું નહીં તે. મને તો બધું ભાવશે છે, તમને બધાને ભાવશે, પણ અવનીબેનને સરપ્રાઈઝ આપશું ને તો એ બહુ ખુશ થઈ જશે. તો પાકું ભૂલતા નહીં, ફ્રૂટ સલાડ ને ખમણ. ના ભૂલું બેટા, ચોક્કસ. સારું, હવે તમે જાઓ જોબ ઉપર અને હું મારું કામ. ના હું છે ને એવું થોડીક વાર રાહ જોઉં, અવની આવે ને પછી નીકળું. અચ્છા એવું કરવું છે? હા તું તારું કામ પતાવ. તું તારે અવની આવી જ જોઈએ, 5 મિનિટમાં પહોંચશે મને એવું લાગે છે મને. બરાબર. તો પપ્પા તો તમારે આવવામાં મોડું નહીં થાય ને? ના ના હું આવી જઈશ, ટાઈમસર આવી જઈશ. એવું હોય તો તું મને ફોન કરી દેજે. હા વાંધો નહીં. નહીંતર મેં કીધું કે હું ચેતન સાથે અરે અવની બેટા આવી ગઈ. આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. અવનીબેન કેમ છો? બસ ઠીક છું. કેમ છો પપ્પા તમે? એકદમ મજામાં બેટા. અને બેટા આજે હું ખરેખર ખુશ છું કે મારી 2 દીકરીઓ મારી પાસે ભેગી છે. શું બેટા શું ચાલે છે? બસ ચાલ્યા રાખે પપ્પા. એમ ને. બેટા મને એમ થાય છે કે આજે હું નોકરી પર રજા રાખી દઉં. હા હા પપ્પા રજા જ રાખી દો. એમ ને. આમે ખબર છે ને હું ઘણા ટાઈમમાં આવી છું, તો મારી હારે થોડોક ટાઈમ કાઢો ને. એકદમ સાચું બેટા. તો હું ના ના પપ્પા, અરે હજુ જ તમે આપણે ઓલા કેવા રમેશ કાકાને ત્યાં પ્રસંગ હતો ત્યારે જ તમે 3 દિવસની રજા રાખી હતી. હા. અને અવનીબેન ક્યાં જતા રહેવાના છે? એ રોકાવાના જ છે ને, 8-10 દિવસ એ રોકાશે. અને પાછા તમે હમણાં જમવા માટે તો ઘરે આવવાના છો, મેં તમને કીધું હતું ને. હા બેટા તારી વાત તો એકદમ સાચી છે. પપ્પા પણ તમારી પર મારો એટલો હક નહીં કે હું આવી છું તો તમે ઘરે રહ્યો. અરે ના ના અવનીબેન, હું એમ નથી કહેતી, પણ હું તો ઘરની હાલત જોઈને કહું છું કે પપ્પા જો એટલા બધા દિવસ રજા રાખશે કે આજે રજા રાખશે તો ખોટી આ મહિનામાં 3-4 રજા પડી છે એની સેલેરી કપાશે, આજની કપાશે. એક દિવસમાં શું થઈ જશે? બેટા નિકિતાની વાત એકદમ સાચી છે. અને જો હું સાંજે વહેલો આવી જઈશ. જો બેટા તને ખ્યાલ છે ને કે તારામાં અને નિકિતામાં હું જરાય ભેદભાવ નથી કરતો. એ મારી દીકરી કરતાં પણ વિશેષ છે અને તું મારી ખાસ દીકરી છો. બરાબર ને બેટા? હા, હજુ હું પપ્પાને જ કહેતી હતી કે પપ્પા હું બહુ ભાગ્યશાળી છું કે મને સસરાની પણ પપ્પા મળ્યા છે. મારા પપ્પા છે જ એટલા મસ્ત, શું કરી શકાય હવે. તમે ખોટું બોલ્યા. તમારા નહીં, આપણા પપ્પા. હવે તમારા એકના પપ્પા નથી. એકદમ સાચું બેટા. ચાલો હવે હું નીકળું. હા. અને અવનીબેન તમારે નાસ્તો કરવાનો છે ને? હા તો આવી છું ટ્રાવેલિંગ કરીને તો નાસ્તો તો કરવાનો જ હોય. અરે હા હા, એટલે હું ખાલી પૂછું છું કે નાસ્તો કરીને નથી આવ્યા ને? મેં રાખ્યો છે તમારા માટે નાસ્તો. હા હા નાસ્તો કરીશું. તો બેટા હું નીકળું. અને પપ્પા ઈ શું હતું? એ અમારા બાપ દીકરીની વાત. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. અમારા બાપ દીકરીની વાત હતી. પપ્પા હા બેટા. હવે મને આજે એવું સાચું લાગે છે કે હું પારકી થઈ ગઈ છું. ના બેટા તું પારકી જરાય નથી થઈ મારી દીકરી. તું મારી દીકરી જ છો. આ તો એક મને વધારાની દીકરી મળી છે. હા પણ તો આ ઘરમાં હવે મારાથી વાત છુપાવવા પણ માંડ્યા તમે લોકો. હા હા, તમને બપોરે ખબર પડી જશે. હા
સારું પપ્પા, તમે જાઓ, તમારે બહુ લેટ થાય છે. ઓકે ભલે બેટા, પછી મળવું હો. હા. વહેલા આવજો. હા બેટા. અવનીબેન, હું નાસ્તો તૈયાર કરું છું, તમે આવો ફ્રેશ થઈને. એક ને એક વાત 10 વાર તો મેં સાંભળી લીધી. નાસ્તો લઈ આવું છું. આવી ત્યારે પાણી નથી. તો હવે પ્લીઝ તમે ઊભા થઈને મને પાણી, અરે! ચા, નાસ્તો કંઈક આપો તો વધારે સારું. હા હા, તમે ફ્રેશ થઈ જાઓ, હું આપું જ છું. હાલો. આજે નાસ્તો આવવાનો છે? અરે હા હા દીદી, આપું જ છું, એક જ મિનિટ. આ બધું મૂકી દઉં ફટાફટ. આ તમારી ચા અને આ ગાંઠિયા. ખબર જ હતી ને કે વહેલી સવારે બેઠી છું બસમાં. આટલી વાર હોય. એટલે તો ગરમ ગરમ ગાંઠિયા મંગાવ્યા હતા ને તમારા માટે. ચેતન ક્યારે આવશે? ખાલી ગાંઠિયા ખાવાના જ મારે? હા, ગાંઠિયા અને ચા સાથે. સંભારો નથી? અરે કાઢો તો ભૂલી ગઈ હું આપતા. બીજું કાંઈ ભૂલી ન જાતા. નાસ્તો તો કરી લ્યો. મને ગાંઠિયા ખાવાનું મન નથી. કેમ? પણ તમને તો ગાંઠિયા બહુ ભાવે છે ને? હા, પણ આજે મન નથી. કેમ, કશું વાંધો છે કાંઈ? મારું મન નથી. વાંધો કાંઈ નથી. પણ તો બીજું શું ખાવું છે તમારે? મને કંઈક ગરમ ખાવું છે. હા, પણ શું ગરમમાં શું ખાવું છે? થેપલા કે પરોઠા કે એવું કંઈક બનાવી દો, મારથી આ નહીં ખવાય. પણ દીદી 10 વાગવા આવ્યા છે અને હવે હું પરોઠા કે કાંઈ બનાવવામાં રહીશ તો બહુ મોડું થઈ જશે. મારો પ્રશ્ન છે, એક વખત ફોન કરીને પૂછાતું નહોતું? એટલી તસદી નથી લેવાતી કે કેટલા ટાઈમ પછી હું આ ઘરમાં આવું છું તો થોડીક સંભાળ મારી રાખી શકાય? ઉન્નીબેન, મને ખબર જ નહોતી કે તમે આવવાના છો. મને આ તો હું સવારે પપ્પાને ચા આપવા ગઈ ત્યારે ખબર પડી કે અવનીબેન આવવાના છે. પપ્પાને તો મેં પહેલાં જ કહી દીધું હતું કે હું આવું છું. હા, પણ ઓકે ને, અત્યારે તમે ગાંઠિયા ખાઈ લો, તમારે બપોરે જે જમવું હશે એવું બનાવી દઈશ. મને અત્યારે બનાવવામાં કાંઈ વાંધો નથી, પણ બેન બહુ મોડું થઈ જશે. અત્યારે મને સારો નાસ્તો નથી મળતો, એની શું ગેરંટી કે બપોરનું જમવાનું સારું મળશે? હું મારા ઘરે આખો દિવસને રાત કામ કરતી હોય છું. 24 કલાક મારે કામ હોય છે. તો અહીંયા આવું ને ત્યારે આરામથી રહેવા માટે આવી હોય કે ભાઈ 8-10 દિવસ જે મને મળ્યા. છોકરાઓની સ્કૂલ હોય, મારા સાસુ, મારા સસરા, તમારા જીજાજી, બધાનું કરીને થાકી જાઉં છું. અને ત્યાં હું મારી મનપસંદ વસ્તુ ન બનાવી શકું કારણ કે એટલો ટાઈમ ન હોય. અવનીબેન, બધા પોતપોતાના સાસરે કામ કરતા છો. તમે જેમ તમારા ઘરની જવાબદારી પૂરી કરો છો તમારા સાસુ સસરાની, એમ હું આ ઘરમાં કરું છું. પણ હું તો ક્યારે એમ નથી બોલી કે હું થાકી ગઈ. હું થાકતી નથી, પણ માણસ પિયરે આવે ને તો એટલી તો આશા રાખે. અને આ જેમ કાતરની જેમ જીભ હાલે છે એમ હાથ હાલે ને તો આવું બોલવું જ ન પડે. અવનીબેન, મારા હાથ ચાલે જ છે અને રોજે હું બધાને ટાઈમ ટુ ટાઈમ ગરમ નાસ્તો બનાવી જ આપું છું. એટલે જ આજે ગરમ ગાંઠિયા બહારથી મંગાવેલા છે. એ એટલા માટે કેમ કે આજે પપ્પાની ઈચ્છા હતી. કેમ કે પપ્પાને ખબર હતી કે તમે આવવાના છો અને તમને ગાંઠિયા બહુ ભાવે છે. એટલે પપ્પા આજે સવારમાં વહેલા જાગીને મારી સાથે પૂજા પૂરી કરીને તરત મને કીધા વગરના નીકળી ગયા હતા ગાંઠિયા લેવા માટે. એને તમારું વિચાર્યું છે ને તમે અત્યારે મારી સાથે આવું વર્તન કરો છો, રાડું નાખો છો. હું રાડું નથી નાખતી, હું ખાલી મારા પોઈન્ટ્સ મૂકું છું. અને મને એટલો તો હક છે કે આ ઘરમાં હું મારા પોઈન્ટ્સ મૂકી શકું. આ ઘર હજી મારું એટલું જ છે. અવનીબેન, હું તમને કાંઈ કહેતી નથી, તમારો પૂરેપૂરો હક છે આ ઘરમાં. મારે કોઈ જાતની લાંબી લપ કરવી નથી. બપોરે જમવાનું વ્યવસ્થિત જોઈએ મને. ઓકે, તમને કોઈ કમ્પ્લેન નહીં આવે. તમે છે ને બપોરે જોજો, જમવાનું જોઈને તમે ખુશ થઈ જવાના છો. ઓકે, હવે અત્યારે તો મોઢું સારું કરી નાખો. ઠીક છે. હવે ક્યારે આવશે? ઓની ક્યારે ઓની? સવારે. ઓની કોઈ ખબર નહીં, સમાચાર નહીં. એણે છે ને પપ્પાને ફોન કર્યો હતો અને પપ્પાએ છે ને સરપ્રાઈઝ આપવા માટે કોઈને કીધું જ નથી. બોલો. હા,
આ ઘરની એકની એક દીકરી છું, પણ કોઈને પડી છે મારી? ના. ઘરે આવો તો પપ્પા ગરમ ગરમ ગાંઠિયા લાવ્યા હતા, પણ ઈ ગાંઠિયા હું ખાઉં ત્યારે ઠરી ગયા હોય. મારે ગરમ નાસ્તો કરવો હોય, ગરમ નાસ્તો હોય નહીં. મારી વેલ્યુ જ નથી આ ઘરમાં કાંઈ. જો તને નાનપણથી ગાંઠિયા ગમે છે ને, પપ્પા આટલી તારા માટે લઈ આવ્યા છે. પણ ઠરી ગયા ભાઈ. ખા બેસું ત્યાં સુધીમાં તો. આપણું ઘર છે ને, એક દિવસ લઈ લેવાનો. હવે ટાઈમ તો જો અત્યારે 10 તો થવા આવ્યા છે. 2 કલાકમાં રસોઈ બની જશે. હા હવે ને તું ક્યાં પારકી છો? અત્યારે વધારે લાગે તો હાથે બનાવના ને ક્યાં વાંધો એમાં? તમે ઘરવાળી લાવ્યા છો ને, તમારી ઘરવાળી બનાવીને મને જમાડશે. જો ને, આજે એના પપ્પાનું ઘર છે. નિકિતા કામ કરે કે તું કરે, હાથે બનાવ શું વાંધો? હા, હું મારા સાસરે કરતી જોયો. તું મારી યારે લપ ન કર ભાઈ. કાંઈ વાંધો નહીં, બપોરે છે ને એને ભાવતું બનાવવાની છું હું બધું. હા પપ્પા જો ભાઈ હા, એ ક્યારના ગયા છે. એમાં એવું છે કે આજે એને જવાની ઈચ્છા તો નહોતી થતી, પણ મેં કીધું કે તમારે જવું પડશે. સાચું છું, કેટલી રજા બધી પડી ગઈ ને. હા, એટલા માટે જ મારે કહેવું પડ્યું કે તમે જાઓ એમ. પણ કંઈ વાંધો નહીં, પપ્પા ટિફિન લઈને નથી ગયા, બપોરે જમવા આવવાના છે. આ મહિનો આપણા માટે હાર્ડ ગયો છે ને. બહુ જ. અને તમારે આવી રીતે જ બેસવાનું છે, ચા નાસ્તો નથી કરવાનો? તો આપ તો કરું ને. હા તો નવની આ ડીશ આખી ભરી છે, આમ ના હાલો. આવની નાસ્તો કરશું, કરી બાગ નથી કરો મારે. ઠીક છે, હવે કરું જ છું નાસ્તો. પણ કેમ નાસ્તો કરે? આવ્યા તારનો તો ફોનમાં ને ફોનમાં હવે તું ફોન મૂકી દે, લાવ ફોન તો લઈ લે મારે. નાસ્તો જલ્દી કરે. હા, હું કરું છું. ભાઈની પ્લેટ. અમે એકમાં લઈ લઈશું. આજ પહેલી વાર આવું બોલ્યા છે કે અમે એક પ્લેટમાં જમી લેશું એમ. તું લગભગ જીજા જ્યારે નાસ્તો કરતી સારા ને એક ડીશમાં. મારી પાસે એટલો ટાઈમ નથી હોતો. એમાંય ટાઈમ તમે કરો છો મારી સાથે નાસ્તો? આજે તો ખબર નહીં કઈ બાજુથી સૂરજ ઉગ્યો છે. તો આજથી શુભ શરૂઆત કરી લઈને. પ્રિન્સી છે ને, પ્રિન્સી હોય ત્યાં સુધી હું ને તારા જીજાજી એક થાળીમાં જમી શકીએ એવું લાગે જ તને? અરે હા, એને કેમ ના લાવ્યા? ના, એને દાદી પાસે રહેવું હતું. અને મારા નણંદ પણ આવવાના છે, તો એમના છોકરાઓ છે એમની સાથે એને રમવાની મજા આવે. તો કે મમ્મા તું જા, હું છું અહીંયા. એટલે અમે વેકેશન ખુલવાની તૈયારીમાં છે ને. હા, અમે ત્યાં તો આખો દિવસ જવાબદારી નિભાવતી જોઈએ, એટલે મેં કીધું કે આ ઠીક છે. ચા આપું? વેકેશનમાં ક્યાં ફરવા ગયા તમે? ગોવા. જો આ ગોવાની ટૂર કરી રહ્યા. એટલે જ કહું છું, તમે તો મને ક્યાંય લઈ નથી જાતા. નિકિતા, એના ઘરની પોઝિશન અલગ છે ને આપણા ઘરની અલગ છે. એ લોકો તો પૈસાવાળા છે, આપણે ખબર ઘરમાં કેમ હલાવી છે અત્યારે. હા બસ, હવે મારે એવું કંઈ નથી સાંભળવું. મેં સામેથી કીધું કાંઈ, તે મને પૂછ્યું તો મેં કીધું ને ભાઈ. તો નિકિતા વાત કરીને જવાબ આપું છું. અને તમે ચિંતા ના કરો, હું કઈ એવી જીદ નથી કરતી કે મને તમે ગોવા લઈ જ જાઓ. બાકી મને છે ને તમે બાજુના ગાર્ડનમાં લઈ જાઓ છો ને તો હું એટલી જ ખુશ થાઉં છું કે તમે મને ગોવા લઈ જાઓ. બાજુની ગાડીમાં તું ડેલી પપ્પાને વોકિંગ કરવા તો જા છો. હા, એ વાત તો અલગ છે. ડેલી? હા, અને એ પપ્પા સાથે? યસ. પપ્પાને છે ને મેં ફિટનેસની બાબતમાં બહુ એટલે બહુ અવેર કરી દીધા છે. રોજે સવારમાં અમે બાપ દીકરી જાગી જાય, જાગીને નાહી ધોઈને અમે બે એક સાથે મંદિરમાં પૂજા કરી. પછી પપ્પાને નાસ્તો બનાવી દઉં, પપ્પા જમી એ નાસ્તો કરીને જતા રહે. પછી બપોરે તો આવે નહીં, ક્યારેક ઈચ્છા હોય તો આવે, સાંજે આવે. પછી સાંજે અમે જમીને બહાર જઈએ ગાર્ડનમાં. આની તો તમને ખબર જ છે, ટાઈમ ક્યાં હોય છે એમની પાસે મારા માટે. પછી હું ને પપ્પા જઈએ. હા તો પણ બરાબર જ છે ને, એને કમાવામાં તો ધ્યાન આપવું પડશે કે નહીં આપવું પડે? એ તો આપું જ છું અત્યારે. એટલે જ ને. ખાસ વાત, બપોરે મેડમને ગમતી રસોઈ બનાવીને પાછું મેડમ નારાજ થઈ જાય છે ને. એ તમે ચિંતા કરો માં, એ મેન મારા પપ્પાએ નક્કી કરી લીધું છે કે મારે શું કરવું છે. અચ્છા, યસ. સર મારો ટાઈમ થઈ ગયો નીકળ્યો. ફાઇનલી ઘડિયાળ સામે ધ્યાન તો ગયું તમારું કે તમારો ટાઈમ થઈ ગયો છે જવાનો? તો કટ ટુ કટ છે, લેટ નથી આજે એટલો. ભગવાન કરે ક્યારેક તમારા બોસ તમારી એવી એટલે એવી તમારી છે ને હાલત ખરાબ કરી નાખે ને તો તમને ખબર પડે ટાઈમ ટુ ટાઈમ જાગવાની. તો લેટ તો ક્યાંય થતો જ નથી. તમારા બોસ બોલે ક્યાંથી? ક્યારેક તેવો સમય આવશે ને. હાલ નીકળું છું, સાંજના દરેક આવીશું. બપોર ધ્યાન રાખજો. બપોર જમવામાં કેમ નહીં અને આજ નથી આવતું. આવવાનું છે? પપ્પાઈ ઘરે આવે છે. ઓફિસે જાઉં છું, નાની પોઝિશન જોઈને તને કોલ કરીશ. તું હશે તો જમવા આવી જઈશ. આવવાનું જ છે. તો પપ્પા તો છે નહીં. ના, હું રોજ રોજ નથી આવતી ને. તો તું એક દી થોડી રોકાણ છો. હા ભલે રોકાવાની હોય. પાછળ પ્લાન કરીને આવી છું ને. હા પણ હું આખું વર્ષ તો નથી રોકાતી ને અહીંયા, અઠવાડિયું જ છું. કાલથી હું બપોર આવીશ, બરાબર? ના, આજે બપોરે આવો વાત સાંભળ, ઓફિસ તપાસ કરીને પહેલા જોઈ લો. હા. તો રજા આપશે ને તો બપોર આવી જઈને કાલથી બપોર કરે. હવે યાર ઠીક છે. બરોબર, સાંજના તારે જમવાનું જ છે અમે.
ભલે બરાબર સાંજના બહાર જાશું. ઓકે એવું કરીએ. હા હું નીકળું. આવજો. મસ્ત મજાની ચોકલેટ આપી દીધી તમને. કોઈ બપોરે નથી આવવાનું. તમને એના બાનાની ખબર નથી. એ રોજે છે ને આવી જ રીતે કરે. હું બપોરે આવીશ, ઓફિસે જઈને તને કહું કામ છે કે નહીં, આ તે, પછી આવે જ નહીં. અને ટિફિન ન લઈ જવું હોય પાછું ક્યારેક ક્યારેક તો. ભાઈ અને કેવી ચાલે તારી જોબ ને બધું? હા કામકાજ ઘરમાં હાલે છે. ચલો હું છે મકાન હપ્તા બધું ભેગું થઈ ગયું છે ઘરમાં કામકાજનું, તો થોડીક તાણ ખીચ પડે છે મને પપ્પાને બેન. આજ સવારે મેં સાંભળ્યું એટલા માટે જ મેં કીધું લાવ તારી સાથે વાત કરું. કંઈ મદદની જરૂર છે? ના બેન એવું કોઈ જરૂર નથી, હું ને પપ્પા બે જ છીએ ને. બાકી તારા જીજાજીને વાત કરું કાંઈ? અરે ના 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 બેન, એવું કંઈ કરવું નથી, કરવાની જરૂર નથી. એ વાત કરીએ ને તેને ખોટું લાગે કે અમારે છે ને અરે એના મનમાં એવું કાંઈ ન હોય. જો હું ને પપ્પા બે એવા માણસ છે, ઘરમાં કોઈ પણ ચડતી પડતી આવે ને દીકરી ઘરનો પૈસો અમે ક્યાંય લઈ નહીં. અરે પણ હું ક્યાં કહું છું સાવ લઈ લ્યો. પણ હવે નહીં, મારી વાત તો સાંભળ. ઘરમાં કઈ જરૂર નથી, મકાનના હપ્તા ભરે, ઘરનો ખર્ચો નીકળે, બીજું શું છે? ઘરનું મકાન થઈ ગયું સારું, મારા પપ્પાને બેને પગારમાંથી હપ્તા ભરે છે અને પગાર સારો છે ને. મારો આ મહિને વધ્યો 2000 મારો પ્લસ થયા, બરાબર. પપ્પાને રનિંગ હતો એટલો છે. બરાબર, તો વાંધો નહીં. મેં કીધું લાવ એક વખત ભાઈ સાથે વાત કરું કે કંઈ તકલીફ હોય તો કહેજે એમ. તકલીફ જેવું કાંઈ નથી, એકદમ ઘરમાં રેડી હાલે છે. તારે શું હાલે કે ઘરમાં નહીં? એકદમ શાંતિ. મારે શું વાંધો હોય, બસ હાયલા રાખે. સાસુ સસરા બધું ઘરમાં બધું લેવાય, બધું બરાબર. મારા સસરાનું થોડું ઘણું હોય પણ ચાલ્યા રાખે. એ ક્યાં આખો દિવસ ઘરમાં હોય, ઓફિસે વયા જાય એટલે ચાલે. મને તો એક વિચાર એવો આવે છે, તું કેમ તારા સસરા વાત કરે છે? અહીંયા નિકિતા અને પપ્પાને બેને એવું કોમ્બિનેશન છે ને કે મારે ત્યાં ટેન્શન નથી આવવાની છે. ટેન્શન નથી, તારી વાત સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક છે ને સસરા અને વહુ વચ્ચે જે પડદો હોય ને એ રહેવોય જરૂરી છે. જે એ નિકિતા હરેક વાતમાં મારા પપ્પા કરતી હોય ને એ બધી વસ્તુ બરાબર નથી. આજે હજી તો 1.5-2 વર્ષ થયા છે તમારા લગ્નને, બધુંય સારું લાગે, પણ ટાઈમ જતાં ક્યારે શું થઈ જાય ને એની કોઈ ગેરંટી નથી. અને આવા ખોટા વિચાર, ઉલટા વિચાર ન કરે. આપણે હંમેશા છે ને, મારો તો ખાલી આવો પોઈન્ટ છે, હું કંઈ એવું કહેવા નથી માંગતી, પણ થોડુંક માપ મારીએ તો વધારે સારું લાગે એમ. જો ને મને તો એક વાતનો વિશ્વાસ નથી આવતો કે પપ્પાને નિકિતા બાજુનું કોમ્બિનેશન કેટલું સારું છે. નહીં તો અત્યારના જમાનામાં છે ને સસરાઓને બનતું જ ના હોય, વહુ છે સસરાને ચોચ જ કરતી હોય. એક તો આપણે મમ્મી નથી, એ બેને સારું કોમ્બિનેશન છે. સવારમાં પૂજા પાઠ હારે કરતા હોય, હું તો આરામમાં હોઉં, વોકિંગ કરવા જાય. ઘણી પપ્પા મારો એવો કોઈ પોઈન્ટ નથી, પણ આપણે સમાજમાં રહેવું છે. સમાજની દ્રષ્ટિએ સસરો અને વહુ આવી રીતે ન જ રહેતા હોય, મેં કોઈ ઘરમાં ન જ જોયું. અને પપ્પા બેઠા હોય તોય નિકિતા ડ્રેસ પહેરીને ફરતી હોય. આપણા ઘરમાં તો આવા રિવાજ ક્યારેય નહોતા. જો ડ્રેસની તો છે ને પપ્પાએ જેને છૂટ આપી છે. નિકિતા કાંઈ મેં સાડી જ પહેરતી હતી, પપ્પાએ કીધું જો તમે તમે એકલા જાઓ તો બહાર વેસ્ટર્ન પહેરવાની તને છૂટ, ઘરમાં તો ડ્રેસ પહેરતો વાંધો નહીં, ને મારી લાજ મરે તો કંઈ જરૂર નથી. ને અત્યારનો સમય આવની છે, સિટીનો સમય છે આવો, ગામડામાં વાત બરાબર છે. બરાબર છે, બધી વાત સાચી, પણ તમારી રીતે જાળવીને કરજો જે કરો. એવું ન થાય કે ભવિષ્યમાં તમારે પસ્તાવું પડે આ વસ્તુને લઈને. ઓની મને લાગતું નથી કે ક્યારે એવું પ્રોબ્લેમ થાય. ઠીક છે, તમારું ઘર છે, હું વધારે શું બોલી શકું. 4 દિવસ આવી છું, મસ્ત શાંતિથી રહું ને જતી રહું મારા ઘરે. નિકિતાએ તો મેં 1.5 વર્ષ કાઢ્યું, આખી પારખી લીધી એને. ને સેમ આપણા પપ્પા, તારા પપ્પામાં કેવું કે મનમાં ભેદ હોય કે એવું ખરાબ વસ્તુ હોય. પપ્પા ભોળા છે ને એટલે જ બીક લાગે છે. તો નિકિતા સામે તારી જેમ દીકરી જેવી જ છે એની, પપ્પાની દીકરી માને જ છે. સારું જે હોય. હવે આ પોઈન્ટને આપણે અહીંયા જ મૂકી દઈએ. હા, ખાલી ખોટો ઝઘડો થઈ જાય એવું લાગે જ મને, એટલે આપણે આ ઝઘડા point- વાત તારા ભાઈ બહેન નાનપણથી આપણે કરતા હોય, ખબર છે ને તને? તો શું, ને ઘરની વાત વ્યવહારિક વાત કરવી જરૂરી છે ને. કદાચ તારા મનમાં કોઈ પોઈન્ટ હોય તો મને કહેવાની જરૂર છે, ક્યાં વાંધો છે? હું ક્યાં તો ખોટું લગાડ્યું? ના હું તો આ વાત કરવા આવી નહોતી. મેં તો જસ્ટ સવારે સાંભળ્યું કે પપ્પાને ઓફિસે જવું જ પડશે, તું રજા નથી રાખતો, એટલે કંઈ વધારે સિચ્યુએશન એવી હોય ને તો તારા જીજાજીને કહું હેલ્પ કરી દે. હું તો ખાલી એટલે જ આવી. બધું થઈ જાય, બધું ઘરમાં અત્યારે લેવલમાં છે, મારો પગાર વધી ગયો છે,
આ તો આ ગયા મહિને પપ્પાએ 2-3 રજા પાડી હતી ને એ પગાર થોડો પપ્પાને કપાશે, વાંધો નહીં આવે, હપ્તા ભરવા માટે વાંધો નહીં આવે. ભાઈ ઘરમાં 3 જણા છે, તું તો 5-10 દી પૂરી આટા મારવા આવવાની હોય, બીજી કામ જોતું જણા ઘરમાં છે. બરાબર છે. તારા જીજાજીનો ફોન આવે હા છે. વાત કરો. હાલો. યસ, આ સાડી કાલે પહેરીશ અને આની સાથે બીજું શું પહેરવું? અરે હા કા, પપ્પાએ મને ગિફ્ટ કર્યું છે ઈ. ટ્રાય કરી લો કેવું લાગે છે. નિકિતા, હમ, વાવ, તમને ગમ્યું ને? બહુ જ મસ્ત ઘાટ છે. કોની પસંદ છે? તમે વિચારો કોનું હશે પસંદ કરેલું? ભાઈ આપ્યું. તમારો ભાઈ અને આવી વસ્તુ મને ગિફ્ટ કરે, પોસિબલ જ નથી. તો તારા મમ્મીના ઘરેથી આવેલું છે? નહીં, વિચારો વિચારો. આવ્યું હશે કંઈક મામેરા અમેરામાં. પપ્પાએ ગિફ્ટ કર્યું છે મને મારા ગયા બર્થડેમાં. છે ને મસ્ત, મને બહુ જ હા, મને બહુ ગમે છે. પપ્પાએ છે ને મને બર્થડેમાં સરપ્રાઈઝ આપી હતી અને એને ખબર છે કે મને છે ને એકદમ સિમ્પલ સિમ્પલ જ ગમે છે, તો કેટલું મસ્ત ક્યુટ ક્યુટ બનાવીને લઈ આવ્યા છે. હા ભાઈ, મારા સસરા તો આવા નથી કે મને આવું કંઈ ગિફ્ટ કરે. અને આમાંય પપ્પાને મારા બર્થડે યાદેય ન રહે. એની વહુનો બર્થડે યાદ રહે ને એની વહુને ગોલ્ડ ગિફ્ટ કરવાનું યાદ રહે. બહુ નહીં, દીકરી, હું એની દીકરી છું. સારું હાલો, હવે મને તમારા હાથેથી જ પહેરાવી દો. કેવું લાગે છે? સારું લાગે છે. છે ને બહુ મસ્ત. હું તારી પાસે એટલા માટે એવી હતી કે મને સાડી જોઈએ છે. એકચ્યુઅલી કાલ માસીને ત્યાં જવાનું છે ને, તો હું કંઈ એવી સાડી લઈ એવી નથી. અચ્છા, હું છે ને કાલે આ સાડી પહેરવાની છું અને તમારે બીજી તમારા માટે એક મિનિટ, આ છે ને મને ચેતને ગિફ્ટ કરી છે. તમે આ પહેરશો દીદી? એક આ છે અને બીજી આ છે. હું શું વિચારું છું હા, કે તું કોઈ બીજી સાડી ચૂઝ કરી લે તો આ સાડી હું પહેરી લઉં કાલે, તને વાંધો ન હોય તો. એ સાડી એમાં એવું છે ને દીદી, એ સાડી મને ચેતને ગિફ્ટ કરેલી છે અને બીજા નંબરમાં કે હજુ સુધી મેં એને ક્યારેય પહેરી નથી. એટલે તો મારી એવી ઈચ્છા હતી કે ચેતને ગિફ્ટ કરેલી સાડી અને પપ્પાએ ગિફ્ટ કરેલું આ ચેન ને પેન્ડલ હું કાલે પહેરું. બરાબર છે. ના, મને આ તો નથી ગમતી જે બતાવે છે. ઓકે, વાંધો નહીં, હું મારી રીતે કંઈક. અરે ના ના દીદી, વાંધો નહીં. એવું હોય તો તમે એ સાડી પહેરી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ના ના, પછી પપ્પાને ખબર પડશે ને તો પપ્પા મને સંભળાવી મારી હાલત ખરાબ કરી નાખશે કે તારે પહેરવી હતી ને પછી મેં પહેરી છે. મારે નથી પહેરવી, હું મારી રીતે. પપ્પા કાંઈ નહીં બોલે. આપણે પપ્પાને કહેશું જ નહીં કે એ સાડી મારે પહેરવી હતી. પપ્પાને ખબર કેમ પડશે? આપણે બી સમજી લેશું ને. તમે શું કામ આટલી ચિંતા કરો છો દીદી? હું છું ને. પાકું છે ને, પછી જો ભાઈ કે પપ્પા બોલશે તો મારી જવાબદારી નહીં. કોઈ કંઈ નહીં બોલે. અને મને તો કાંઈ કીધું છે ને તો હું ઘર છોડીને જ વહી જઈશ ને પછી આવીશ નહીં, હું કહી દઉં છું. અરે વાહ, નાની નાની વાતમાં આવી રીતે રીસે જવાનું. કોઈ તમને કાંઈ નહીં કે. અને હું છે ને સામેથી જ ગઈશ કે મેં જ આપી છે સાડી પહેરવા માટે, એટલે કોઈ કાંઈ નહીં બોલે. ડોન્ટ વરી. ઠીક છે, તો હું આ સાડી કાલે પહેરી લઉં છું, તો તારી રીતે તારું કંઈક જોઈ લેજે. હા, બીજું કંઈ જોઈએ તો કહેજો હો. હા. ફાઇનલી તો હવે કાલે અમે તમને પહેરશું.
રાજી બેટા કેમ અહીં એકલી બેઠી છો? બસ કાંઈ નહીં, એમ જ. ઘરમાં કોઈ લાગતું નથી? નિકિતા ઘરમાં જ છે. ઓ સારું. બેટા તારા સાસરાના ઘરમાં બધું એમ કેમ છે ને? હા પપ્પા. નાની પ્રિન્સી શું કરે છે? બસ એ રહી, એને દાદી પાસે રહેવું હતું, ત્યાં રોકાવું હતું, એટલે પછી એ નથી આવી. તો જમાઈને કહેવાય ને મૂકી જાય. ના ના, હવે એને રહેવા દો ને પપ્પા. આમે આખો દિવસ તો હું એનું બધું કરતી જ હોય. ભલે ને દાદીને એ લોકો થોડોક ટાઈમ કરે, હું અહીંયા આરામ કરી લઉં ને. પણ બેટા જો પ્રિન્સે હોત તમને બધાને મજા આવત ને? હા પપ્પા, બધી વાત સાચી, પણ મારા નળને એ લોકો આવ્યા છે ને, તો એના છોકરાઓને એ બધા હોય અહીંયા રહીને મજા આવે, અને એના કઝિન્સ સાથે મજા આવે છે એટલે. ના એ વાત પણ તારી સાચી છે બેટા. કારણ કે હું આવી ને ત્યારે જ મારા નણંદનો ને એનો ફોન હતો, એની આવવાની વાત હતી જ, એટલે આવી જ ગયા હશે, તો જ પ્રિન્સીનો ફોન ન આવ્યો હોય ને. ભલે ભલે. પપ્પા વાત કરવી હતી એક. હા બોલ ને બેટા. હું આ ઘરમાં હતી ત્યાં સુધી કે ત્યાર પછી મારો તો તમે કોઈ દિવસ એવો બર્થડે સેલિબ્રેટ નથી કર્યો કે કંઈક ગોલ્ડ ગિફ્ટ કર્યું હોય. ગોલ્ડ ગિફ્ટ એટલે તું કેવા શું માગે છે બેટા? તમે કાંઈ છુપાવવા માંગતા હોય ને તો રહેવા દો, મને ખબર છે આ ઘરમાં શું ચાલે છે ને કેમ ચાલે છે. એટલે તું નિકિતાની વાત કરે છે? હા. જો બેટા એના લગ્નને 1.5-2 વર્ષ જેવું થયું છે. આ એનો બીજો બર્થડે છે. પહેલા બર્થડેમાં આપણે એને કાંઈ ગિફ્ટ નથી આપી. અને સાંભળ, તું એમ કહેશ કે મને કોઈ ગિફ્ટ નહોતા આપતા લગ્ન પહેલાં લગ્ન પછી, પણ બેટા આપણી પરિસ્થિતિને તને ખ્યાલ હતો ને? તો ત્યારે પરિસ્થિતિ યાદ ન આવી તમને જ્યારે તમે એને ગોલ્ડ ગિફ્ટ કર્યું? બેટા જો મારી વાત સાંભળ, તારી જેમ હું એની દીકરી માનું છું. અને બીજું મેં જે એને ગોલ્ડ ગિફ્ટ કર્યું છે ને, એને વેચાતું લેવાની મારી તેવડ નથી. તને ખબર છે ને કે તારા મમ્મીના દાગીના પડ્યા હતા ને, એ વેચીને મેં ચેન લઈ દીધો છે બેટા. પપ્પા. હા બેટા. તો તમે મને એકવાર પૂછવું જરૂરી ન સમજો? મમ્મીના દાગીના ભંગાવીને તમે નિકિતાની પેન્ડન્ટ સેટ લઈ દીધો છે. હા પણ બેટા એમાં શું થઈ ગયું? મારા મમ્મીની નિશાની હતી, શું થઈ ગયું? પણ બેટા નિકિતા ગળામાં નિશાની પહેરે છે, એ તારા મમ્મીની નિશાની જ ગણાય ને? શું કામ ગણાય? એ વસ્તુ અલગ છે, એ ઘાટ અલગ છે, એ ફિલિંગ્સ અલગ છે. મારા મમ્મીના ઘરેણા જેવું તો ન જ થાય ને. અને એ શું કામ પહેરે? મમ્મી તો મારી હતી ને. પણ બેટા એટલે તમે ભંગવી નાખ્યા ને. સાંભળ, જો આપણી પાસે લેવાની તેવડ તો છે નહીં, તો પછી મને એમ થયું કે કાંઈક ગિફ્ટ આપવી જોઈએ, અને એ સોનું છે એ આપણા ઘરમાં જ રહેશે ને. અરે પણ લેવાની તેવડ ન હોય તો દેવાના અભરખા ન રખાય પપ્પા. બેટા એવી વાત કેમ કરે છે તું? અરે તારી જેમ મારી દીકરી છે. મારી જેમ તમારી દીકરી ક્યારેય નહીં થઈ શકે. એ આ ઘરની વહુ છે, તો વહુની જેમ ટ્રીટ કરો ને તો વધારે સારું. રોજ સાથે ગાર્ડનમાં વોક કરવા જાઉં, સમાજની દ્રષ્ટિએ બધું સારું ન લાગે પપ્પા. કાલ સવારે મારા સાસરામાં વાત થશે તો હું શું જવાબ દઈશ બધી વાતનો? પણ બેટા આ તો એકદમ ફોરવર્ડ જમાનો છે. જો એક વાત સાંભળી લે, હું સમજી શકું છું તારી પરિસ્થિતિ, કે તારા સસરાવાળા બધા થોડાક રૂઢિચુસ્ત છે, એટલે આવું બધું ન સ્વીકારી શકે. પણ આપણા ઘરનો તું વિચાર કર ને. આપણે જો ઘરમાં હું ને નિકિતા એકલા હોઈએ, જો અમે બાપ દીકરી જેવું વર્તન ન રાખીએ તો અમે એવી રીતના કેમ રહી શકીએ? પણ પપ્પા, સમાજને નથી પહોંચાતું, કોઈ વસ્તુથી નથી પહોંચાતું. તમે કેમ એ વસ્તુને સમજતા નથી? અને નિકિતા હજી તો 1.5-2 વર્ષથી આ ઘરમાં આવી છે. શું ખબર એના મનમાં શું છે શું નહીં. તમે બધી વસ્તુ એના હાથ વગી કરી દો છો. કાલ સવારે એવું ન થાય કે તમારા બે બાપ દીકરાને પસ્તાવાનો વારો આવે. એ બેટા તું એવું કંઈ જે વિચારે છે ને એવું કાંઈ નથી. નિકિતા સારા ઘરની છોકરી છે ને, સારી છે. હા, તમે સારા છો ને એટલે તમને આખી દુનિયા સારી લાગે. એવું નથી બેટા, આપણે વિશ્વાસ તો મૂકવો જોઈએ ને. આપણા ઘરની વહુ છે ને, તો બધી જવાબદારી નહીં બને કે નહીં? અને આવતા હોય તેને આખા ઘરની જવાબદારી લઈ લીધી છે. તો એ તો ક્યાં જાય? મમ્મી નથી, હું નથી, તો લેવી જ પડે ને. પણ બેટા તો પછી આપણે કંઈક ફરજ બને ને. લગ્નમાં ચડાવ્યું હતું ને ઘરેણું, ઘણું હતું. આ બીજું દેવાની જરૂર નહોતી. અને એક વખત મારા મમ્મીના ઘરેણા ભંગાવ્યા પહેલાં તો તમારે મને પૂછવું જ જોઈતું હતું. પણ બેટા હવે તું સાસરે છો, હવે તને પૂછીને શું મતલબ? બરાબર છે, સાસરે છું એટલે આ ઘર ઉપર મારો કોઈ હક નથી ને. આ ઘરના ડિસિઝન્સ લેવામાં મારું કાંઈ નહીં ચાલે ને. નહીં બેટા એવું નથી. એવું જ છે. તમે અત્યારે તમારી વાતો પરથી તો એવું જ પ્રૂફ કરો છો. બેટા તું એકદમ ખોટું વિચારે છે દીકરા. જો મને તારા પ્રત્યે એવી કોઈ લાગણી નથી. તું જે મનમાં વિચારે છે ને એવું કંઈ નથી. તું મારી દીકરી છો અને દીકરી રહેવાની જ છો બેટા. તું ભલે સાસરે ગઈ હોય. બરાબર છે, જે હોય
એવું હશે ને તો 1-2 દિવસમાં હું મારા બેગ પેક કરીને નીકળી જઈશ. તમે અને તમારી નિકિતા અને ચેતનભાઈ તમે લોકો આ ઘરમાં રહ્યો. મારે આ ઘરમાં રહેવાની જરૂર નથી કારણ કે તમે લોકો મને જરૂરી સમજતા જ નથી. પણ બેટા તું એવું કેમ વિચારે છે? તો શું વિચારું પપ્પા? બેટા તું ખોટું વિચારવાનું બંધ કરી દે બેટા. તારા મનમાં જે ખોટું વિચાર છે ને એની હિસાબે તું એના પ્રત્યે નફરત કરતી થઈ જઈશ. નફરત કરવાની વાત જ નથી. મને એ છોકરી ઉપર 1% વિશ્વાસ નથી. 100 વાતની એક વાત. તને એવું ક્યાંય વર્તનમાં લાગ્યું તને ક્યાંય? આટલો ટાઈમ થયો છે પણ હજુ સુધી અમને કોઈ એવું નથી મગજમાં આવ્યું. તમે ને ભાઈ ભોળા છો. તમારા મગજમાં ન આવે ને તમને જે થતું હોય ને સામે એ ન દેખાય. તમને એવું છે કે તમે સારા એટલે આખી દુનિયા સારી, પણ એવું નથી હોતું. મારે હવે આ વાત ઉપર કોઈ લાંબી વાત નથી કરવી. એવું હશે ને તો 1-2 દિવસમાં હું મારી ઘરે જતી રહું. બેટા પણ તું એક વાત તો સાંભળ મારી. અવની બેટા, હે ભગવાન, આ છોકરીનું શું કરું? કેટલું નિકિતા વિશે નેગેટિવ વિચારે છે. અરે નિકિતા છોકરી એવી નથી. મારે કેમ કરીને આવીને ગળે વાત ઉતારવી? મારે આ વિશે ચેતનને કહેવું પડશે. આવી ગયો બેટા? હા પપ્પા, તમે આજ વહેલા આવી ગયા લાગો. હા બેટા, થોડું આ બાજુ કામ હતું ને અને પછી કામ પતાવીને આવતો રહ્યો છે. હા, મારે થોડું ભૂલું પતી ગયું, હું થોડુંક ગયેલો હોય. સારું કર્યું બેટા. બેટા મારે તારી સાથે થોડી વાત કરવી હતી. બોલો. બેટા અવની આજે મને તને એવી વાત કરીને કે મને ખરેખર બહુ દુઃખ થયું. શું વાત થયું બેટા અવની ખબર નહીં કોણ જાણે શું એના મનમાં હોય. એ નિકિતા પ્રત્યે થોડુંક આમ વધારે વિચારે છે. એને એમ થાય છે કે આપણે નિકિતાને વધારે આપણે મહત્વ આપીએ છીએ અને પોતાને ઓછું મહત્વ આપીએ છીએ. હવે એના મનમાં શું કામ છે એ ખબર નથી પડતી બેટા. એટલે હું મૂંઝાણ છું કે આ કેમ આવું વિચારે છે. પણ કાલ રાત્રે મારું મૌની બેઠો હતો ને, મારા બાજુમાં ચર્ચા બધી કરી. તમે નિકિતાને સારું રાખવું, એને ગમતું નથી એવું લાગે છે મને. તમારા નિકિતા વચ્ચે કોમ્બિનેશન છે એને ગમતું નથી. તમે નિકિતાને દીકરી સમાન માનો છો, આવું ગમતું નથી. દુનિયા આવું કહેશે, સમાજ આમ કહેશે, વોકિંગ કરવા ના જાય, આવું ના કરે, તેવું ના કરે. તારી વાત સાચી છે. બસ એવી જ વાત મને આજે કરી. બેટા શું બન્યું કે ખબર નહીં એને કેમ ખબર પડી. મેં ચેનને જે પેન્ડલ નિકિતાને બર્થડેમાં ભેટ આપ્યા છે ને એની એને ખબર પડી ગઈ હશે. એટલે બસ એના ઉપર એવું પડી ગઈ અને મને સીધું મને કીધું મને કે તમે એ શું કામ ચેન એને ભેટમાં આપ્યો? તમે હું ક્યારે દેખાતી નથી, તમે નિકિતા જ દેખાય છે. પછી મેં એને સમજાવ્યું કે બેટા મેં નિકિતાને ભેટ નથી આપ્યું. આ મમ્મીનો જે દાગીનો પડ્યો હતો ને એ તોડાવી નાખ્યો છે અને પછી એમાંથી જે પૈસા એડજસ્ટ કરીને આ બધું કર્યું છે. તો એના ઉપર મને લીધો કે મમ્મીનો દાગીનો મને પૂછ્યા વગર કેમ વેચી નાખ્યો? શું કહું? ઘરની વસ્તુ ઘરમાં ઉપર કેમ નિકિતા કે બહાર જવા દો. હા હું મેં એને જ સમજાવ્યું. અને તમે એક લાગણીની વસ્તુ આપી, નિકિતાના ઘરમાં આપજો, લગ્ન ટાઈમ એટલું ઓછું પહેર્યું હતું ને, તો તે બર્થડે તમે ગિફ્ટ ને આપી તો પ્રોબ્લેમ શું થયો? એટલે જ ને જો તારા મમ્મી દાગીનો જે હતો એ તો પેટારામ પડ્યો રહેવાનો હતો એમને કઈ કામમાં આવવાનો નતો. આ નિકિતા પહેરે તો સારું લાગે ને. હા, બસ આપણે બીજો કોઈ હેતુ હતો જ નહીં. અને એ અમને સમજે છે કે નિકિતાને વધારે પડતો આપણે મહત્વ આપીએ છીએ. અને પછી એમ કે તમે બે સાથે વોકિંગ કરવા જાઓ ને સમાજમાં કેવું લાગે ને. બેટા હવે આજનો જમાનો ફોરવર્ડ છે. હા. અને વિચાર કર કે આ ઘરમાં તારી મમ્મી તો છે નહીં. હા. નિકિતા એકલી ઘરે હોય અને હું ઘરે ક્યાંક વહેલો આવી જતો હોઉં છું. તો બાપ દીકરી જેવા સંબંધ હોય તો શું અમે વાંધો છે? હું ખુદ પ્રશ્ન ઉઠાવતો તો ઓનીને શું કામ આવું કરું છું? ને બીજાના પપ્પાને વાત કહું, ઓનીને ઘરે સાસરે છે, ન્યાયને સારું છે, આપણે ત્રણ જણા શાંતિથી રહીએ તો એને કંઈક મને લાગે ઈર્ષા થતી લાગે નિકિતાની, એવું લાગે છે. એટલે એવું ન હોય પણ એવું હકીકતમાં એવું છે કે જો આપણે જેટલા ફોરવર્ડ છે ને બેટા એટલે અવનીના સસરાને લોકો ફોરવર્ડ નથી. એટલે કદાચ ઘરમાં એ ટાઈપના રીત રિવાજ ન હોય તો જોશ ને કે અવની સાડી જ પહેરે છે ઘરમાં અને નિકિતાને આપણે ડ્રેસ પહેરાવે છે તો એને એમ થાય છે કે એને વધારે પડતું મહત્વ આપીએ છીએ. એટલે એ પોતાનું વિચારીને આઈનો વિચારે છે. તો આપણે એને કંઈક તો બેટા આપણે એને કંઈક સમજાવવી પડશે.
ચર્ચા મેં એ જ કરી કે અત્યારે જમાનો એવો છે, પપ્પાને ખુદને વાંધો નથી, અને સિટીમાં બધું હાલતું હોય, બધું નોર્મલી છે. ને પપ્પા જેમ તને દીકરી માને છે, નિકિતાને દીકરી માને છે, બાપ દીકરીનો સંબંધ છે, ખોટું આપણે હું કામ વિચારું છું. અને ખાસ તો ચેતન એ વાત છે કે નિકિતા ખુદ મને પપ્પા સમજે છે. હા, મને બાપ જેટલું મહત્વ આપે છે. 100%. અને એના ફાધર સાથે મારી વાત થઈ હતી ત્યારે એને કીધું કે મારી એક દીકરીને તમને મોકલું છું, તમે એને દીકરીની જેમ રાખજો. ત્યારે મેં એને કીધું હતું કે તમારી દીકરી મારી દીકરી છે. અને નિકિતાનું વર્તન સ્વભાવ એવો એવો આપણી સાથે હળીમળી ગયો છે ને, તો મને તેમ થાય છે કે મને એને અવનીની ખોટ જરાય રહેવા નથી દીધી. છતાં અવની એ વાત સમજતી નથી અને આવું કેમ વિચારે છે? શું કરવું આ છોકરી? જો અહીંયા બે તને ઘરમાં જ દીકરી ઘરમાં બે તને આવી હોય ને તો વધારે ને એવું કહેવાય નહીં, ખોટું લાગી જાય એક ને એક દીકરી આપણી. પણ બેટા, જો દીકરી આપણા ઘરમાંથી દુઃખી થઈ જાય ને તો આપણા ઘર માટે સારું નહીં. ને આપણા માટે એ શુભ સંકેત ન કહેવાય બેટા. આમાં દુઃખ જેવી તો વાત જ નથી પપ્પા. છતાં જો એ દુઃખી છે અને મને ધમકી દઈ રહી છે કે હું મારા બિસ્તરા પકડી લઈને વહી જઈશ 2 દિવસમાં. મને કે ઘરમાં કોઈ પૈસાની જરૂર હોય તો કે તારે બનાવીને ખાવાનું આમ. અમારે કે પૈસાની ઘરમાં જરૂર નથી. આ મહિને મારા પગાર થોડો વધ્યો છે. પપ્પા રનિંગ હતો, પપ્પા 2 રજા ખાલી કપાણી, ઘરના હપ્તા બધા ભરાયા રાખે, પૈસાની કઈ જરૂર નથી. ખોટું કામ વધારે કરવું છે અમારે. જો આપણે લોકો પાસે લઈને નીચું તો જોવું જેવું થાય ને, શું કામ કરવું જોઈએ? સાચી વાત છે બેટા તારી. પછી જો આમ કેટલી સમજુ છે, એને આપણી પરિસ્થિતિનો ખ્યાલ છે, તો એને મદદ કરવાની વાત કરી, તો આ નિકિતાની ભાવના સમજતી કેમ નથી? મને લાગે તો નિકિતાને છે ને દીકરી જેમ માનો છે ને એમ થઈ ગયું. હું એક જ પપ્પાની દીકરી રહેવું છે, નિકિતાને પક્ષ સાઈડમાં વહી જવું છે, એવું કેવા માંગતી લાગે. તારી વાત બેટા સાચી છે. જો બાળક નાનું હોય ને ત્યારે એની ઈચ્છા થાય હા, કે બીજા કોઈ છોકરાને તેડીએ તો એમ થાય કે મારા પપ્પાએ બીજા દીકરાને તેડા છે, તો એને ઈચ્છા થાય નહીં. તો હવે તો સમજુ છે, હા. આટલો બધી એના ઘરની જવાબદારી પણ પોતે સંભાળે છે ને, આટલી સમજુ હોવા છતાં એને આવો વિચાર કેમ આવે છે? ભગવાન, જો એ બે ત્રણ ઘર પપ્પા છે ને તો શાંતિથી ટાઈમ મળશે ને તો લાગશે ને તો શાંતિ સમજાઈ દઈશું. આપણે એને નારાજ કરીને ઘરે નહીં મોકલું. ના ના, એવું નથી કરવું. અને કદાચ જો બેટા આપણે એવું લાગે ને તો આપણે હસબન્ડને વાત કરીએ કે એના મનમાં કંઈ બીજું હોય. તને શું લાગે છે, એ યોગ્ય લાગશે? અત્યારે વાત નથી કરવાનો માહોલ તો જોવાથી 2 દિવસમાં શાંતિ છે કે શું છે કે એમને બેઠી છે. કદાચ એવું બને કે 2 દિવસ જો લેડીઝ નહીં હોય ખબર, 2 દિવસ આમ હોય 2 દિવસ આમ હોય, ક્યારે ભેગા થઈ જાય કે નક્કી ના હોય. સાચી વાત છે. જામ આપણે અવની છે ને ખરાબ સ્વભાવની નથી, પણ ઓચિંતામાં આ બધું મને મગજમાં વાત ઉતરતી નથી. ભલે બેટા, હવે આપણે આના વિશે વધારે ચર્ચા નથી કરવી. હું ફ્રેશ થઈ જાઉં તો જમવાનો ટાઈમ થઈ ગયો, બધા હારે જમી લઈ. આ તો ચાર દિવસ જમવા આપણે. હા, સાચી વાત છે બેટા. હું ફ્રેશ થઈ જાઉં. હા બેટા. હેલો, હા હા, આવી જાઓ, એક મિનિટ આવી જાઓ. વાહ બેટા, રસોઈ તો બહુ મસ્ત બનાવી છે. હા, મેં તમને કીધું હતું ને કે આજે અવની દીદીને ભાવે ને ઈ શાક બનાવ્યું છે, બટેકાનું. વાહ બેટા, તારા માટે સ્પેશિયલ બનાવ્યું છે શાક. મને મન નથી જમવાની પપ્પા. કેમ? ના, મને કઈ ઈચ્છા નથી. દાળ તો જો ટેસ્ટી બાપા. વાહ, જબરજસ્ત દાળ છે બાપા. કેમ ને? નિકિતાનું શાક પણ બહુ બેસ્ટ થાય છે.
તારે કાં જમવું નથી? મન નથી ભાઈ, તમે લોકો જમી લો. પપ્પા આમ હાલે પણ ચેતન છાસ છાસ છાસ. બેટા રસોઈ સરસ બની છે. હા પપ્પા. અરે બેટા જમવામાં કેમ આમ કરે છે? બધું બરાબર જ છે ને? હા બધું બરાબર જ છે. એકદમ પરફેક્ટ છે. તને કાંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે? ના ના, સારું, મેં જમી લીધું. લોકો આવું કરે પપ્પા? બહુ ફોનમાં બીજી લાગી તું તો. અરે હા, અમારા ભાઈનો છે ને મને મેસેજ આવ્યો છે, એને કંઈક મમ્મી માટે ગિફ્ટ લીધું છે તો એને મને ફોટા મોકલ્યા છે, તો એ જ જોતી હતી. જો ક્યાં છે? બહાર ગયા છે કે? મેં તમને વાત તો કરી હતી, ફરવા ગયા છે. ગિફ્ટ ઉપર યાદ આવ્યું તે કે માર્કેટ કેવું જમવાનું? શું? અરે હા, એ બધું તો છોડો. આટલું બધું આ મતલબ શાકમાં મીઠું હતું, કોઈએ કંઈ કીધું કેમ નહીં મને? એ જ વાત છે તો કહો. હું તો બી ગઈ. મને બીજું કંઈ વાંધો નહોતો, મને એમ હતું કે ક્યાંક અવની બેન રાડારાડી ન કરે કે તમને ભાભી બનાવતા નથી આવડતું. ભગવાન ખબર નહીં, મને છે ને ટાઈમે જ કહું છું ને, ભાઈનો ફોન મને એટલા માટે જ આવ્યો હતો. એ છે ને એણે એમ કીધું હતું કે મારો ઓલો ફ્રેન્ડ ત્યાંથી નીકળે છે કે એને આપી દેજે, તો હું વળી એને આપવા ગઈ. એનું ઓલું પાર્સલ પડ્યું હતું નહીં. છતાં જમવા ટાઈમ બોલી તો કઈ ખબર તને શું? કે શાકમાં કોઈ ફેરફાર લાગે એટલે મેન પપ્પાએ ના પાડે. શાક તો બરોબર છે એટલે કે બોલી ના શીખે. એટલે મને કંઈ સમજાણું નહીં, તમે શું કહો છો? છે ને કીધા ગઈ રાતે છે ને ઓની મારી પાસે આવીને બેઠી હતી. અમે ચર્ચા કરી ઘરમાં શું નથી આવતું ને આમ તેમ. કંઈ પૈસાની જરૂર હોય તો મોકલી એમ, તાર જીજાજીને કહો ને પેલું ને તેમ. તારું ને પપ્પાનું કોમ્બિનેશન છે ને એ ઓનીને નથી ગમતું લાગતું હોય, કાંઈ પોઈન્ટથી રાઈટ હોય, એ ખબર નથી. અત્યારના જમાનામાં આવું ના હાલે ને, સારા સસરોને બહુ વોકિંગ કરવા ન જાય ને, પપ્પા એને દીકરી સમાન માને છે ને, પેલું છે ને આ છે ને તે છે ને બધું આવું કરતી હતી. હવે બધી આયે કરી નાખી. સેમ વાત અત્યારે છે. એમાં પેલા હું પપ્પા બેઠા હતા ને એ પેલા પપ્પા આવીને બોલી, પપ્પા આવીને બોલી તારા નવની કઈ ચર્ચા થઈ હતી કઈ બોલે પેલા લોકેટની પપ્પા એ હા, હવે આ જો હું કાઢતા ભૂલી ગઈ છું. આ મને પપ્પાએ ગિફ્ટ કર્યું હતું ને બર્થડેમાં. એ જ વાત છે. એ જ વાતનો પોઈન્ટ ઓની લઈને બેઠી છે પપ્પા પાસે. એટલે મને સમજાણું ને અવની બેન શું કહેવા માંગે. તારો બર્થડે હતો, હા, મેં તને 2-3 સાડી અપાવી, બરોબર છે. પપ્પાએ તને લોકેટ અપાવ્યું, હા, બરોબર છે. તો ઓનીનું કહેવાનું થાય છે કે પપ્પાએ લોકેટ નિકિતાને શું કામ અપાવ્યું? શું અપાવવાની જરૂર હતી? શું કામ અપાયું? એટલે હું એની દીકરી છું અને મને દીકરીની જેમ જ રાખે છે. આ જ વાત છે. તો પપ્પાને કીધું હશે કે મમ્મીનો દાગીનો હતો ને જે પેલો એમાંથી કરાવ્યું છે તારા માટે લોકેટ. મતલબ મમ્મીનો દાગીનો હતો ને જે મમ્મીનો એ ભંગાવી ને તારા માટે લોકેટ કરાવ્યું પપ્પાએ. તો ઓનીને પ્રોબ્લેમ થઈ, મમ્મીને દાગીનો ભંગાવીને શું કામ નાખવું જોઈએ, મને કીધા વગર શું કામ આવું કીધું ને, મને તમારે પૂછવું જોઈએ ને આ છે ને તે છે. તો પપ્પાએ કીધું નિકિતા ઘરની વહુ છે ને દાગીનો આવીને રહેવાનો છે, તેમાં ખોટું શું કર્યું? નિકિતાનો બર્થડે હતો, નિકિતા રાજી થાય, નિકિતાને દાગીના પહેરવા સારું થાય. તો એને ગમતું નથી, એ ગમ્યું નહીં. પપ્પા ગુસ્સે થઈને વહી ગયું. એવું લાગશે તો 2 દિન ઘરથી વહી જાય. પપ્પા મને કહે તને શું કામ આવડીને આપણે સમજાવીને. પપ્પા સમજાવું નથી, 2 દી જોઈ લઈ. અત્યારથી ઉધર લઈ ગયું જમવા ટાણે કે શાકમાં મીઠું અવનીએ જ નાખ્યું હતું વધારે, એટલા માટે શાક ખારું થયું છે. હે? હા, અવની બેને? મને એવું લાગે છે. પણ એ આવું શું કામે કરે છે? તને જો ઈર્ષા છે ને કીધા એ માણસને કયા ટાઈમે શું પેદા પણ ઈર્ષા પોતાના માણસો ઉપર, પોતાના સગા ભાઈને, પોતાના સગા બાપ. તો હું એ જ કહેવા માંગુ છું કે તને લોકેટ પપ્પાએ કરાવી દીધું,
તો એ મમ્મીને શું કામ પ્રોબ્લેમ થાય? એના ઘરે ખામી છે. આપણા ઘરે હું ને પપ્પા બે નોકરી જાય છે, એને તો ઘરના કારખાને બધું છે, તો એને વાંધો શું કામ આવું છે? એ વાત તો નહીં કહો, મારી વાત તો માનીશ. આપણે છે ને પૈસા ઘરમાં આવે છે ને કામ ધંધો થાય ને, હું તને બીજો લોકેટ કરાવી દઈશ. આ લોકેટ છે ને તો નહીં આપે તે. પણ ચેતના મને પપ્પાએ કરાવી દીધું છે. હું તને કહું નિકિતા, એમાં તારો પોઝિટિવ પોઈન્ટ છે. હું તને કહું ને, તને મારા પર વિશ્વાસ છે ને, આ લોકેટ તું લઈ ને ઓન એને હાથો આપી, આલિયાબેન તમે રાખો. મમ્મી નિશાન હતી ને તમે રાખો આલિયા. ચેતન નામ તો લોકેટ વગર તું ઉધર રહી જઈશ. નથી જાને પપ્પાએ જે પ્રેમથી કરી દીધું એમ પાછા પૈસાનો કંઈક થશે તો બીજું તને કરાવી દઈશું. હવે તો બર્થડેમાં કરાવી દઈશું, એની પહેલાં કરાવી દઈશું. જો મારી વાતનો ફેસલો તને માન્ય રહેતો ને સારું લાગતું હોય ને, કે હું તારા માટે સારું કહેવા માંગતો, તો આવને તો આપી દે. આલ્યો. મારી વાત સમજ, તારા હાથે તું આપશે, એમાં પોઝિટિવ તું રહીશ. નિકિતા, તમે ગુસ્સે ન થા, નર્વસ ના થા. હું ગુસ્સે નથી થતી. નર્વસ ન થા. ચેતન મારી વાત સાંભળો. રહેવા દે, હું કાંઈ નહીં બોલી શકું, તે હું કાંઈ સમજાવી નહીં શકું. મને ખબર છે કે અવનીબેનને મારાથી તકલીફ છે, પણ મને એમ છે કે એને મારાથી તકલીફ છે. મારા ને પપ્પા વચ્ચેના સંબંધથી તકલીફ ન હોવી જોઈએ એને. મેં પપ્પામાં શીખવાડ્યું ને, મેં તને કાંઈ કીધું આટલો ટાઈમ તું ઘરમાં ડ્રેસ પહેરે છે, પપ્પાએ તને વેસ્ટર્ન પહેરે છૂટ આપી છે, સાડી પહેરતી હતી, પપ્પાએ તને ડ્રેસનું જ કીધું. એમાં તું પપ્પા વોકિંગમાં જાઉં છું, પૂજા પાઠ કરો, ઘરમાં હરિમન રહેશો, તને પપ્પા એક સગી દીકરી સમાન માને છે, મને ખબર છે. મેં ક્યારેક આર્ગ્યુમેન્ટ કરી? પણ હું એ જ કહું છું કે આ વાતથી તો અવનીબેનને ખુશ થવું જોઈએ કે એના ગયા પછી એના ઘરમાં એક એવી છોકરી આવી છે કે જે એના બાપને એક સગી મતલબ જે એના પપ્પાને દીકરીની જેમ પ્રેમ કરે છે, એને એના સગા બાપની જેમ રાખે છે, અને પપ્પા પણ મને સામે એટલો પ્રેમ કરે છે. એને તો ખુશ થવું જોઈએ કે એના ઘરમાં શાંતિ છે, બધા સુખેથી રહે છે, હળીમળીને રહે છે. આનાથી વિશેષ એને શું જોઈએ? વાહ ઓની બેટા, જમવાનું બહુ સરસ બનાવ્યું છે નિકિતાએ, પણ તું કેમ ન જમી? કંઈ નહીં પપ્પા, બસ મન નહોતું જમવાનું. ના ના, પણ બહુ સરસ જમવાનું હતું, શું કામ જમી નહીં? કંઈક તો કારણ છે બેટા. ના પપ્પા, સાંજે થોડોક નાસ્તો હેવી થઈ ગયો હતો ને એટલે ભૂખ નહોતી બસ. અચ્છા, ભૂખ નથી એટલે નથી જમી કે કોઈ બીજું કારણ હતું? બીજું શું કારણ હોય? ઘણા કારણો હોય બેટા, કારણ મને ખબર છે. સાંજે વધારે નાસ્તો થઈ ગયો તો બીજું કાંઈ કારણ નથી પપ્પા. સાચું કહેશ? હા આ એક જ કારણ છે? હા પપ્પા, શું સાંભળવા માંગો છો તમારા મોઢેથી? બેટા, હું એટલું સાંભળવા માંગુ છું કે તું નિકિતાથી આટલી નારાજ શા માટે છે? તને નિકિતાના હાથની રસોઈ નથી ભાવતી? મારું મન નહોતું એટલે નથી જમી. ઠીક છે બેટા, જો તું તારી મોઢે નહીં કહે ને તો પછી હું મારા મોઢેથી કહીશ કે સાચી હકીકત શું છે. કહું કે પછી મારા મનની વાત મનમાં જ રાખી દઉં? ગોળ ગોળ વાત ફેરવો છો, મને કાંઈ નથી સમજાતું તમે શું કહેવા માંગો છો. બેટા, હું તારા વિશે જો જે કંઈ કહીશ ને તો તું એવું ન માની લેતી કે હું તને દીકરી નથી માનતો ને કહું છું. હું એક બાપ તરીકે જ તને કહીશ, પણ તે જે કંઈ કર્યું છે ને બેટા, એ યોગ્ય નથી કર્યું. હજી પણ ન સમજ પડી? બેટા, તું મારી વાતને સમજી તો રહી છે ને કે હું શું કહેવા માંગુ છું? મને ખબર જ છે કે તું સમજે છે, પણ તું એવું કરવા માંગે છે કે જાણે તને ખબર નથી. બેટા, તું કહીશ કે પછી હું જ કહું? નથી સહન થતું મારાથી. શું શું નથી સહન થતું? તમે નિકિતાને જે રીતે ટ્રીટ કરો છો એ સહન નથી થતું મારાથી. યા ઘરની વહુ છે, દીકરી નથી. પણ બેટા, શા માટે? તું ક્યાં કાયમી અહીં રહેવાની છો? તું તારા ઘરે સુખી જ છો ને? એ અહીંયા સુખી છે, તો તું શું કામ આવું કરે છે? બધા ઘરનું વાતાવરણ એક સરખું નથી હોતું, અને પૈસા હોવાથી બધું નથી થઈ જતું. પણ બેટા, એના માટે આ બધું કરવાનું? હવે હું તને સત્ય હકીકત જણાવી દઉં બેટા. મને ખબર છે કે તું શું કામ નથી જમી, કારણ કે શાકમાં વધારે મીઠું હતું.
મારી વાત સાચી છે ને? અને એ વાતનો તને પણ ખ્યાલ હતો. આ પણ સાચું છે ને? ખાધા વગર કેમ ખબર પડે પપ્પા કે શાકમાં મીઠું વધારે હતું? હું એ જ કહેવા માંગુ છું કે તું જમી જ નથી, વસ્તુને ચાખી નથી, છતાં તું ઊભી થઈને આવતી રહી. મન નહોતું એટલા માટે જયમાં વગર આવતી રહી. તો પછી જમવા બેઠી શું કામ? બેટા જો સાંભળ, તું મને ગમે એટલા જવાબ આપીશ ને, પણ અંતે સાચો જવાબ તો જે છે એ જ છે અને એ જ રહેવાનો છે. સત્ય ક્યારેય અસત્ય નથી થતું બેટા. તો સાંભળી લે અવની બેટા, તે શાકમાં વધારે મીઠું નાખ્યું ને એ મેં જોઈ લીધું, પણ હું ત્યારે કંઈ બોલ્યો નહીં. મારે જોવું હતું કે તું શું કરવા માંગે છે. તારો શું ઈરાદો હતો મીઠું વધારે નાખીને? તમે લોકો જેટલો પ્રેમ નિકિતાને કરો છો ને એ મારાથી સહન નથી થતું. પણ તું એમ ઈચ્છે છે કે અમે નિકિતાને પ્રેમ ઓછો કરીએ, એવું ઈચ્છે છે ને તું? તો મીઠું નાખવાથી પ્રેમ ઓછો થઈ જશે? તું વિચાર કર કે તું ન જમી અને નિકિતા પણ જમી નહીં, એ ઊભી થઈને જતી રહી હતી. તમને લાગે પપ્પા મારા ઘરનું વાતાવરણ જોયું ને તો તમને ખબર પડે કે હું કેવી રીતે રહું છું? તમારી દીકરી ત્યાં જેલની જેમ રહેતી હોય, પૈસા ગમે એટલા હોય, ઘરનું વાતાવરણ એ મેટર કરે ને. અને અહીંયા તમે નિકિતાને હથેળીમાં રાખતા હોય જોઈને મારો જીવ ન બળે? શું કામ? બીજાનું સુખ જોઈને શું કામ તું દુઃખી થાય છે? જો તને ઈશ્વરે સુખ નથી આપ્યું એવું નથી જ ને, તને પણ સુખ આપ્યું છે. તારા ઘરનું વાતાવરણ થોડુંક જુદું છે, તો એમાં તું એડજસ્ટ પણ થઈ ગઈ છો ને. તો અમારું અહીંનું વાતાવરણ જુદું છે બેટા, તો આમાં નિકિતા એ રીતે એડજસ્ટ થઈ છે અને અમે એ રીતે એડજસ્ટ થયા છીએ. તો એમાં તું શા માટે દુઃખી થાય છે? અમે તને કોઈ વાતની ઓછપ તો આવવા દીધી નથી ને બેટા. અમારી પાસે ન હોવા છતાં અમે દરેક પ્રસંગોમાં હાજર રહ્યા છીએ ને, બધા વ્યવહાર કર્યા છે ને અમે. તો પપ્પા એ તો હું દીકરી થાઉં, તમારે કરવા જ પડે ને. હા બેટા, હું ક્યાં ના પડું છું. બેટા તું મારી સગી દીકરી છું, પણ નિકિતા મારી સગી દીકરી નથી, એ વાત તો ખ્યાલ છે ને. છતાં દીકરી કરતાં વિશેષ છે અને તને એમ થાય છે કે હું વધારે મહત્વને શું કામ આપું છું? તારે જાણવું છે ને તો હું તને બતાવી દઉં. તું પણ નજરે કબૂલ કરીશ કે નિકિતાને હું શું કામ દીકરીથી વધારે વિશેષ ગણું છું. આપણે નિકિતાના અત્યારે કોઈ વાત કરી નથી અને હું કરવા દેવા માંગતો પણ નથી, છતાં જો તું આપણે એને કસોટી કરીએ. નિકિતા બેટા, નિકિતા. માણસને કોઈ પ્રત્યે ક્યારે કઈ ટાઈપની ઈર્ષા થાય ને નિકિતા નું કંઈ નક્કી નથી હોતું. ઓનિન થાય છે તારે ઉપર, થવા દે. મને કે પપ્પાને પ્રોબ્લેમ નથી ને, આપણે 3 જણા હળીમળી રહી છે ને, એ 2 થી 5 દી પૂરતી ઘરે આવી છે ને, બસ સહન કરી લ્યો. પણ આવી ઈર્ષા ન રાખવાની. જ મારો ભાઈ છે, મારો ભાઈ ને ભાભી ફરવા ગયા છે તો એ મારા મમ્મી માટે ગિફ્ટ લે છે, મારા પપ્પા માટે ગિફ્ટ લે છે, મારા મમ્મીની લે છે, તો હું તો ઉલટાની ખુશ થાઉં છું કે હાશ એ લોકો કેવા હળી મળીને રહે છે. અને સાસરે આવ્યા પછી મારે મારા માવતરનો એટલો મોહ જ ન રાખવાનો હોય. હું તો એના ઘરની મહેમાન થઈને જાઉં. અવની બેન આ વસ્તુ સમજી જવાની હોય કે હવે એના સાસરે ગયા છે, એને એ જોવાનું હોય કે એને એના સાસરાનું કેમ પૂરું પાડવું, ત્યાં કેવી રીતે બધાને ખુશ રાખવા. અને અહીંયા બધા ખુશ હોય તો એને તો રાજી થવાનું હોય. એ કીધું અત્યારે સમય કેવો હોય ખબર? કોઈ માણસ હોય ને, કોઈની ચડતી જોઈ જાય ને એટલે એને અદેખાય થાય કે આ કણે આગળ વધી ગયું, આને કેમ લોકો સારું કરે છે, આનું કેમ સારું થાય છે. એ માટે લોકો પહેલાં વિચારે. આ ઈર્ષા જ લોકોને હેરાન કરે છે. આવી ઈર્ષા નકામી. હું તો કોઈ વાત સાંભળ, અત્યારે નીચે જઈ હું પાછળ આવું છું તો ઓનની છે ને આ ચેનને લોકલ છે ને એ આપી દો. એટલે બેન કે મમ્મી નિશાની છે ને તમે રાખો, તમે પહેરો બસ. ચેતન મને કેટલા પ્રેમથી પપ્પાએ ગિફ્ટ કર્યું હતું અને પપ્પાએ જ્યારે ગિફ્ટ કર્યું ને ત્યારે હું લેવાની ના પાડતી હતી કે પપ્પા આવો ખર્ચો નહોતો કરવો, આવી રીતે નહોતું મમ્મીનો દાગીનો જવા દેવો. ત્યારે એટલું જ બોલ્યા. આ આપીને પોઝિટિવ તું રહીશ, અફસોસ અવનીને થવો જોઈએ કે જેના માટે આવ્યું તું એ પોતે ન પીને બદલે મને એને આપી દીધું. અફસોસ અવનીને થવો જોઈએ. આવું કર. અમારા બેને દિલમાં તારી જગ્યા છે જ, મારા પપ્પાના. અવની બતાવી તું શું છે, અવની તું બતાવી કે હું તને એવું કહેવા માંગુ છું. તું નીચે જા, પાછળથી આવું છું. આવ બેટા, બેસ. બેટા જો તને એક હું વાત કહેવા માંગુ છું. તું મને તારા પપ્પાની જેમ ગણે છે ને બેટા?
તો તું મારી દરેક વાત માને છે, તો તું મારી એક વાત માનીશ? હા પપ્પા બોલો. મેં તારા જન્મદિવસે તને જે ચેન ભેટમાં આપ્યો છે ને, એ ચેન તારે અવનીને આપી દેવાનો છે. મંજૂર છે ને? પપ્પા હા. એ ચેન આપવા માટે જ હું નીચે આવી હતી. શું? હા, મને ચેતને વાત કરી, આ ચેનની મારે એટલી બધી જરૂર નથી. લે બેટા. લઈ લ્યો અવનીબેન. મને ખબર છે કે આ ચેન પપ્પાએ મમ્મીના દાગીનામાંથી કરાવી દીધો છે, અને માની લાગણી સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય ને એ દીકરીને બહુ વાલી હોય. આ ચેન કદાચ મારી પાસે રહેત ને તો મને આટલો વાલો ન લાગત, પણ મને ખબર છે તમારી બહુ બધી યાદ, બહુ બધી લાગણી, પ્રેમ છે આમાં. પપ્પા આપી દો એને. લે બેટા, જો નિકિતા તને પ્રેમથી આપે છે ને, અને તારો હક છે બેટા. જો મેં તને કહ્યું હતું ને કે હું શું કામ નિકિતાને વધારે પ્રેમ કરું છું. લઈ લ્યો અવનીબેન. શું ના ના, ચેતન દીદીને કહો તો ચેન લઈ લે. ચેન પપ્પા મમ્મીની નિશાની છે, મમ્મી નિશાની દીકરી પહેરે તો વાંધો શું છે? હા, નિકિતા માટે જે આપણે થાશે મહેનત કરીને ત્યારે બીજો ખલે છે. આ ચેનની જરૂર અત્યારે અવનીને વધારે છે. ના બેટા, આ તારે મમ્મીની યાદી છે દીકરા. લઈ લ્યો અવનીબેન. હમણાં તો તમે જ કહેતા હતા ને તમને દુઃખ થયું છે ને. જો અમે નથી ઈચ્છતા કે અમારા ઘરની દીકરી અહીંયાથી દુઃખી થઈને જાય. એવું કાંઈ નથી. તો તમે રડો છો કેમ? મારા ઘરમાં એવું વાતાવરણ છે કે અમારા ઘરમાં વહુને દીકરીની જેમ ટ્રીટ ન કરે, એટલે તમને આ ઘરમાં દીકરીની જેમ ટ્રીટ કરે છે એ જોઈને મને ઈર્ષા આવી કે મારી પાસે એ વસ્તુ નથી જે તમારી પાસે છે. બસ એ ઈર્ષાને લીધે મેં આ બધું કર્યું. બસ બેટા, બસ તું રડમાં દીકરા. અમે સમજીએ છીએ કે તે શા માટે કર્યું છે. તારા મનમાં અમારા પ્રત્યે કોઈ જાતનો ખરાબ નથી ભાવ. અવનીબેન, મને ખબર છે કે તમારા મનમાં કોઈ ખોટ નથી. કદાચ તમને ત્યાં જે પ્રેમ નથી મળતો એક દીકરીનો, અને એ પ્રેમ મને અહીંયા મળે છે એટલે તમને તકલીફ થતી હશે, અને એમાં કંઈ ખોટું નથી. તમારા જેવી કેટલી દીકરીઓને એવી તકલીફ હશે કે સાસરે ગયા પછી એના સાસરિયાવાળા એને આવી રીતે ટ્રીટ નથી કરતા. પણ હું બહુ ભાગ્યશાળી છું કે મને અહીંયા દીકરીની જેમ રાખે છે પપ્પા. પણ દરેક ઘર સરખા નથી હોતા ને. જેમ નિકિતાને તમારા તરફથી બાપનો પ્રેમ મળે છે એવો દરેક ઘરમાં દરેક દીકરીને મળે આપણે સમજી એવું શક્ય નથી પપ્પા. અને તને ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ વાંધો હોય તો અમને પપ્પાને જણાવ ને તું. કોઈ કંઈ કહેતું હોય તો તમે અમને કહો. તમને બીજી કોઈ રીતની કંઈ તકલીફ હોય તો કહો. જો બેટા, પ્રેમ છે ને એની મેળે ન મળે. પ્રેમ મેળવવા માટે આપણે સામો પ્રેમ આપવો પડે. તો બેટા તું છે ને હવેથી જ્યારે ઘરે જાય ને તારી, તો તું તારા સસરાને બાપ તરીકેનો પ્રેમ કરશે. એટલે ધીમે ધીમે એનું મન પરિવર્તન થશે બેટા, અને એ પણ તને દીકરી માનવા મળશે. હા, આપણે આપણો નજરિયો બદલાવી નાખીને તો સામે બધી વસ્તુ બદલાઈ જાય. મને પણ આમ જ થતું હતું. હું જ્યારે અહીંયા આવી ને તો મને બહુ બીક લાગતી હતી કે સાસુ નથી, ઘરમાં હું બધાને કેવી રીતે હેન્ડલ કરીશ, હું બધા સાથે કેવી રીતે રહીશ. પણ મેં છે ને મારો નજરિયો જ બદલાવી નાખ્યો. મેં અહીંયા બધાને એમ જ માની લીધું કે આ બધા મારા જ છે, અને એ લોકોએ મને એની સ્વીકારી લીધી. પ્લીઝ મને માફ કરી દો, મારે આવું નહોતું કરવું જોઈતું. અરે બેટા, તારે માફી માંગવાની ન હોય. ઘરની દીકરી માફી માગે એ અમારા માટે જરૂરી નથી. એક તને સમજણ આવે ને એના માટે જ રસ્તો કાઢ્યો અમે. દાગીનો મમ્મીનો હતો એ નિકિતા પહેરે તો ક્યાં કે બહાર વિજા નતો, અને પપ્પા તરફથી લાગણી નિકિતાને મળે તો એ તો દીકરી માને છે ને. એમાં ખોટું શું કરે છે? બેટા જો હવે તું રડ નહીં. તે સાચી વાતનો સ્વીકાર કરી લીધો છે ને બેટા. હવે તારા મનમાં જે નિકિતા પ્રત્યે નેગેટિવ ભાવ છે ને એ કાઢી નાખજે બસ. અને જો આ ચેન તો તારે લેવો જ પડશે. ના પપ્પા, નહીં. અવનીબેન અહીંયા આવો. લાવો પપ્પા, હું જોઉં છું કે કેમ નથી પહેરતા. હવે છે ને આ પેન્ડલ તમે મને પહેરાવ્યું છે ને, હવે હું તમને પહેરાવું. પણ આ પપ્પાએ તને આપ્યું છે ને ગિફ્ટમાં? મને આપ્યું છે, પણ આ છે ને મમ્મીનો દાગીનો ભંગાવીને બનાવ્યું છે, અને મમ્મીની કોઈ નિશાની તમારી પાસે નથી ને, તો એમ માની લ્યો કે મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બધાની ભેગી થઈને આ નિશાની તમારા માટે.
અને અહીંયાથી હવે તમે જ્યારે તમારા સાસરીએ જાશો ને ત્યારે તમારે અમને યાદ કરવાની જરૂર નહીં પડે. હલો 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 હલો. સોરી પપ્પા. બેટા સોરી કહેવાની જરાય જરૂર નથી દીકરા. જો તો પપ્પા કેવું સરસ લાગે છે. બહુ મસ્ત લાગે છે. ઓની માણસની માણસાઈ ભાવના અને પોતાના જે સમજે ને એ સંસારમાં સુખી રહી શકે. તું છેલ્લા 3 દિવસથી ઘરે આવી છો. 3 દિવસમાં નિકિતા સામેથી કેટલા ખરાબ વલણ કર્યા. પેલો ખોટો પોઈન્ટ તને કે આવ્યો ને એ ખરાબ તરફ બોલી, તારા મોઢું ચડાવ્યું, બધી વાત હસતા મોડે તારા સહન બધી કરી લીધી. એ બધું સમજતી હતી જ, પણ એ તને સામે સમજાવવા માગતી હતી કે હું જેવું કરું છું તું કરીને બતા, તું તારા સાસરે એમ સુખી થઈશ. અત્યારે નિકિતા નીચે આવી, એને મીઠાની વાતની ખબર છે, છતાં કંઈ બોલી છે? હસતા હસતા તને જે નહીં પણ બેટા, બસ આ તો એક બેનની બેન પ્રત્યેની લાગણી છે. જો હું એને દીકરી માનું છું, તું પણ મારી દીકરી છું, તો એ તને બેન માને છે ને. તો આમ જો દરેક વ્યક્તિ સંબંધો જાળવી રાખે ને તો ખરેખર આ સમાજમાં સુંદર સંબંધો સ્થાપિત થઈ જાય. પપ્પા, ઓની એકનો વાંક નથી. જે પ્રમાણે અત્યારે સમાજમાં હાલે છે ને એ પ્રમાણેનું ઓની અત્યારે વલણ અપનાવ્યું છે. લોકોને અત્યારે શું છે ખબર, તમે કંઈક કામ કરતા ને આગળ વધો ને તો મને ઈર્ષા થાય કે પપ્પા કેમ આગળ વધે, એની સાઈડ હું કેમ કાપું. લોકોને અત્યારે એવું છે પગ ખેંચાને બધા ઈર્ષા થાય, કોઈક આગળ વધે એને આપણે સપોર્ટ કરીને આવું તો લોકો વિચારતા જ નથી. એ વાત એ સાચી છે. અને અવનીબેનના વિચાર છે ને એવા લગભગ કેટલાયના વિચાર હશે. કેવું છે ખબર પપ્પા, મેં કીધું કે હું ભાગ્યશાળી છું, બધા ભાગ્યશાળી નથી હોતા. આજે અવનીબેન છે તો અવનીબેનને ઈર્ષા થઈ કે મારા પપ્પા મારા ભાભીનું આટલું કેમ રાખે છે, એને એ તકલીફ થઈ. પણ એને એ ન જોયું કે મારા ભાભી, મારા પપ્પા, મારો ભાઈ ત્રણેય પ્રેમથી હળીમળીને રહે છે, મારા માવતરના ઘરે શાંતિ છે. એને એ ન જોયું, એને કેમ એ શાંતિને વીખવી એ વિચાર્યું. અને ક્યાંક ક્યાંક આવું જ છે અત્યારે છે ને, દીકરી સાસરે વહી જાય ને પછી એને એના માવતરનો એટલો મોહ હોય છે ને કે એ સાસરે ગયા પછી એને એના માવતરના ઘરમાં હજી પોતાની વિચારધારા મૂકતી જ જાવી છે. અને ક્યાંક ક્યાંક મમ્મી આવું જ કરે, દીકરી સાસરે ગયો એટલે રોજ ફોન કરીને એમ કે આમ કરજે તેમ કરજે, તારા સાસુ આમ બોલે આમ કહે છે, પણ એમ કેમ નથી કહેતા કે દીકરી તું તારી નજરિયો બદલાવી નાખજે. એટલે એમાં વાંક એનો નથી. હોય છે બધાના ઘરમાં આમ જ હોય છે, પણ સોમાં એક ઘર તો એવું હોય ને ક્યાંક તો કોક મારા પપ્પા જેવા પપ્પા હશે ને, સોરી આપણા પપ્પા જેવા પપ્પા. સોરી પપ્પા. જે રીતે નિકિતા આ ઘરમાં વર્તન કરે છે ને, હું કોશિશ કરીશ કે હું મારું ઘર એવી રીતે પોતાનું કરીને રાખું જેથી કરીને મારા સાસુ સસરામાં મને મારા મમ્મી પપ્પા જોવા મળે. અવનીબેન, તમે એકવાર ટ્રાય કરીને જોજો. તમે ખાલી આટલી કેવી કોશિશ કરશો ને એને પોતાના કરવાની, તો એ છે ને પૂરેપૂરી રીતે તમને સ્વીકારી લેશે દીકરી તરીકે. અને બેટા સંસારનો નિયમ છે કે આપણે જો સુખી થવું હોય ને તો બીજાને સુખ આપવું પડે, બીજાને પ્રેમ આપવો પડે, બીજાના ખાવું પડે આપણે, તો આપણને પ્રેમ મળે. બસ બેટા આ વાત તારા મગજમાં ઉતરી ગઈ છે ને એટલે હવેથી તું મારી સાચી દીકરી. અને હું અરે તું પણ એનાથી સાચી. તું તો મારો દીકરો જ છે બેટા, તું શું જોવો છો? તું મારી ત્રીજી દીકરી મારી.